નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં બરોડા પાઠશાળા સંગઠન દ્વારા ટેલેન્ટ શો 0.2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરની 27થી વધુ જૈન પાઠશાળાના 900થી વધુ બાળકોએ નાટક, સ્તવન, ડાન્સ, જૈન ફિલ્મ મેકિંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. બરોડા પાઠશાળા સંગઠનના અગ્રણી ધવલ મહેતાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં બાળકોના ઉત્સાહ અને સર્જનાત્મકતાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અલકાપુરી જૈન પાઠશાળા સહિત વિવિધ પાઠશાળાઓને તેમની નોંધપાત્ર કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી અને મોસ્ટ એક્ટિવ પાઠશાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંગઠનના મોનાક શાહે જણાવ્યું કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમને બદલે સ્પર્ધકોને વિવિધ ગ્રેડ ઇનામો આપવામાં આવ્યા હતા. વિજેતા બાળકોને ઇનામો ડૉક્ટર દીક્ષિત શાહ અને શ્રેયસભાઈ વૈદના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તેમજ જૈન અગ્રણી દીપક શાહ, વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, વાલીઓ અને બરોડા પાઠશાળા સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરની અંદર જેટલી પણ પાઠશાળાઓ છે, આ પાઠશાળાના બાળકો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ એ અત્યારે સર સયાજીનગર ગૃહની અંદર અકોટા ખાતે આયોજિત થયો છે. આ કાર્યક્રમ જે છે પાઠશાળા બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત થયો છે. એના ધવલભાઈ, તુષારભાઈ બધા આપણી સાથે છે. તો ધવલભાઈ, આજનો જે કાર્યક્રમ છે એમાં કેટલા લોકો, કેટલા પાઠશાળાઓ પાર્ટિસિપેટ કરે છે, કેટલી ઉંમરના છે, કેટલી નાટિકાઓ છે, કેટલા સ્તવનો છે, એ જરા ટેકનિકલ ડિટેલ અમારા દર્શક મિત્રોને આપો. પ્રણામ, જય જિનેન્દ્ર. આજને બરોડા પાઠશાળા સંગઠન આયોજિત જે ટેલેન્ટ શો આયોજિત કરવામાં આવ્યો છે, એમાં આજે વડોદરાની ઓલમોસ્ટ બધી જ પાઠશાળાઓ 27 જેટલી પાઠશાળાઓ ભાગ લઈ રહી છે અને કુલ મળીને 710 જેટલા બાળકો આ ટેલેન્ટ શોમાં જોડાયા છે. આજે 11 વર્ષથી લઈને 20 વર્ષ સુધીના તમામ બાળકો આજે પાર્ટિસિપેટ કરવાના છે, જેમાં અલગ અલગ ભગવાનના શાસનના પ્રાચીન વસ્તુઓને બતાવતા અને વર્તમાનના પ્રશ્નોને બતાવતા ઘણા બધા નાટક હશે, ઘણી બધી સિંગિંગ હશે, ઘણા બધા નાટક છે, નૃત્ય ભક્તિ દ્વારા પણ બાળકો આ પરમાત્માની ભક્તિ કરવાના છે અને અલગ અલગ સ્તવનો દ્વારા એની સિંગિંગ કોમ્પિટિશન છે. વર્તમાન કાળની અંદર રીલ મેકિંગ, જે મોબાઈલનો ઉપયોગ કરીને બાળકોએ સરસ મજાની રીલ મેકિંગ અને ફિલ્મ બનાવી છે, એનું પણ અત્યારે ડિસ્પ્લે કરવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા લગભગ વડોદરાના 1100થી વધારે ભાવિકો આ સર સયાજીના નગરગૃહમાં આવ્યા છે. ઘણા બધા ટ્રસ્ટીઓ, મુરબ્બીશ્રીઓ, દાતાશ્રીઓ પણ પધાર્યા છે. એ બધાનું બરોડા પાઠશાળા સંગઠન હાર્દિક સ્વાગત કરે છે. જે બાળકોએ ભાગ લીધો છે, એ લોકોને પ્રોત્સાહન માટે કંઈ ઇનામો કે આવું તેવું રાખ્યું છે? આ બરોડા બાળકોએ જેટલાએ પણ પાર્ટિસિપેટ કર્યું છે એ બધાને કુલ મળીને લગભગ 4.5 લાખ રૂપિયાથી વધારેના ઇનામો બરોડા પાઠશાળા સંગઠન દ્વારા અર્પણ કરવામાં આવશે, જે આગામી આવતા અઠવાડિયે બધી પાઠશાળાઓમાં એને એનાયત કરવામાં આવશે. બીજું વિશેષમાં આજે બરોડા પાઠશાળા સંગઠન આખા વર્ષ દરમિયાન બાળકોના સંસ્કરણ માટે, ટીચરોના મોટિવેશન માટે અને પાઠશાળાઓના ઉદ્ધાર માટે જે કામ કરે છે, આખું વર્ષ આ પ્રોગ્રામ ચાલતો હોય છે લર્ન ફન ટર્નનો. એમાં બેસ્ટ જેને એક્ટિવિટી કરાવી એવી બેસ્ટ પાઠશાળાના એવોર્ડ પણ આજે આપવામાં આવશે. મારું નામ ધવલ મહેતા, બરોડા પાઠશાળા સંગઠન.